એટલે કે પોતાની નિકુંજમાં હોય ત્યારે ચણિયા ચોળી ધારણ કર્યા. એટલે જ આપણે ત્યાં ચુંદડી યાદી ધરાઈએ છીએ. કારણ કે યમુનાજી તો 16 શણગાર આરતીમાં ગાઈએ છીએ ને આપણે. યમુનાજી કેવા છે અને એ આરતીનો ભાવ શું છે? તમે આખું જો આરતીને શાંતિથી ગાઓ તો યમુનાજી પોતે 16 શણગાર સજી અને ઠાકોરજીને મહારાષ્ટ્રમાં મળવા માટે જઈ રહ્યા છે. જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના, જોતા તમે ગેવરન ગયા છો વ્રજમાં? યમુનાજી છે, યમુનાજી બેઠા ને તો ગેવરવન તમે ગયા છો, તમને ખબર હશે કુંડ છે, પર્વત છે. યમુનાજી ક્યાં છે? આ તો રોજ આરતીમાં ગઈ છે ગેવરવન ચાલ્યા, ગેવરવન ચાલ્યા. શેના માટે? કે ત્યાં ઉપર માન કુટીર છે, જ્યાં ઠાકોરજી માન ધરે છે અને યમુનાજી મનાવવા માટે જઈ રહ્યા છે. એક નવોઢા જે પતિને મળવા માટે શણગાર કરે, પ્રભુને વરવા માટે જઈ રહ્યા. જય જય વરવરિયા વરવા જાય. કાજલ આ બધું આભરણ અને 16 શણગાર. 12 આભરણ છે અને 16 શણગાર. જય જય શ્રી અંતરે રૂડામાં શોભિત હરિયા કમળની માળા રહી પ્રભુના કંઠમાં. વરવરિયા જય જય
હવે આરતી ગાઓ ને તો આ ભાવના સાથે ગાજો. આરતી એટલે મહારાષ્ટ્રમાં 16 શણગાર અને 12 આભરણ ધરી અને પોતાના એ પ્રિયતમ એ વરને વરવા માટે શ્રી યમુનાજી પધારી રહ્યા છે. યમુનાજીને જોઈને માન દૂર થયું. શ્રીકંઠમાં કમળની માળા ધરાવી અને મહારાષ્ટ્ર માટે ઠાકોરજી તૈયાર થયા અને કહે માધવ પરિક્રમમાં વ્રજની કરવાને ગયા હતા. આ વ્રજમાં 56 સ્થાનો છે જે વ્રજ કમળ છે. 56 સ્થાનોમાં આ મહારાજ થાય તો જુદી જુદી લીલાઓ. એટલે હવે વ્રજની પરિક્રમા કરીએ ત્યારે એક એક સ્થળમાં યમુનાજીની કૃપાથી પ્રત્યેક લીલાઓ પ્રગટ નેત્રોથી અનુભવ થાય અને ત્યારે આપણી પરિક્રમા પૂરી થઈ જાય. તો આવો અલૌકિક ભાવ એટલે જયારે યમુનાજીની આરતી ઉતારતા હોઈએ ત્યારે આપણે સામર્થ્યને નથી ગાતા, મહાત્મ્યને નથી ગાતા, માધુર્યને ગાઈએ છીએ. એટલે હવે જયારે આ આરતી ગાઓ ત્યારે ભાવ કરજો કે યમુનાજી જયારે મહારાષ્ટ્રમાં પધારી રહ્યા છે તો હું પણ એમની પાછળ પાછળ એક ડગલું ભરતા 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 યમુનાજીની કૃપાથી મહારાષ્ટ્રમાં મારો પણ પ્રવેશ શ્રી યમુનાજી કરાવવાના છે અને ત્યારે મારી વ્રજમાં સ્થિતિ થશે. આવા ભાવ સાથે ગાશો તો સાચા અર્થમાં વ્રજ લીલામાં પ્રાપ્તિની આરતી પ્રગટ થશે અને એ આરતી તમને વ્રજમાં સ્થિત કરી દેશે. ત્યારે યમુનાજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ત્યાં સુધી લઈ જશે. આ ભાવ આપણે ત્યાં આરતીનો છે. બીજે બધે જ્યાં પણ આરતી ગવાય છે ત્યારે મહાત્મ્ય ગાવામાં આવે છે. ઘણા લોકોએ જોડી દીધું છે આની પાછળ 33 કોટી દેવતા અને જે આરતી ગાય એનું આ થાય, પણ કહે માધવ પરિક્રમા આટલું ગાવ એટલે આરતી પૂરી થઈ જાય. પછી આગળ ગવાતું નથી. એ પાછળથી કોઈ ઉમેરેલું છે. આપણે ત્યાં છાપ આવી જાય ને એટલે કીર્તન પૂરું થઈ જાય. અહીંયા માધવદાસની છાપ આવી એટલે દોડ પૂરું થઈ ગયું. પછી આગળ પેલું આરતી વિશ્રામ ઘાટે થાય 33 કરોડ દેવતા ઘણાને આવડતું બી હશે. શું 33 કોટી દેવતા શું કરવા આવે? દર્શન કરવા જાય. અને પછી આગળ બીજું કઈક લાઈન છે ને જન્મ ના કૃષ્ણદાસને ખબર છે એમ ઘણા બધા આપણે દોડ ગવાતા. પણ એ પાછળ લોકો ઉમેરતા. તો તમારી કલ્પના શક્તિ તમારા સુધી રાખજો. મૂળ ગ્રંથો, મૂળ કીર્તન, મૂળ દોડમાં કોઈ છેડછાડ કરવી નહીં. કારણ કે એકવાર છપાય પછી લોકો છાપ્યા જ કરે અને પછી એ સિદ્ધાંત બની જાય. ઘણી વાર કોઈ વસ્તુ લાંબા સમય સુધી ચાલે તો એ જ સાચું લાગવામાં. અમારા બા ગાતા તમે શેના ના પાડો છો? પણ બાની ભૂલ થઈ ગઈ. એમાં શું થઈ ગયું કહેવામાં? બાની ભૂલ થતી કે છપાયેલું એ તું બા ક્યાં ગોતવા જાય? એટલે મૂળ વાત એ છે કે જ્યાં જે વિધાન હોય, જે પ્રકાર હોય, કોઈ પણ પ્રકારનું અતિક્રમણ નહીં કરવું કોઈ પણ વસ્તુમાં. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જોઈને કોઈ દિવસ સેવામાં ફેરફાર નહીં કરવા. તો ઘણી વાર લોકો પેલામાં એ આવતું કોણે મૂક્યું એ તો જુઓ. ઘણી વાર અમારું યુટ્યુબમાંથી કાપી લોકો એવા ટાઇટલ મૂકે, એકાદશીમાં જો આ મંત્રનો જાપ કરશો તો બધું થઈ. મને આશ્ચર્ય થાય કે એવો કયો મંત્ર મેં કીધો, લાવ જોઈ લો કે બધું કામ થઈ જાય. અને જોઈએ તો કે જુદી જ કથા હોય. એટલે કોણે મૂક્યું એ પણ જોઈ લેવું. કારણ કે લોકો જે રીતે દુરુપયોગ કરતા હોય છે બધી વસ્તુનો, એટલે બધું કઈ મૂકેલું અમારો ફોટો દેખાય અમારે અમે મૂકેલું ના હોય. એ લોકો કટ કરીને મૂકતા હોય. તો જે જોવું કે કોણે મૂકેલું છે. તો એમ કોઈ પણ પ્રકાર, જયારે પણ આધ્યાત્મિક ધાર્મિક પ્રકાર છે એમાં પરંપરાઓ બહુ મહત્વની હોય છે, સિદ્ધાંતો બહુ મહત્વના હોય છે. એમાં ખાલી અમારો દિલનો ભાવ ચોખ્ખો છે એ પૂરતું નથી હોતું. ઘણા અમારા વ્યવહારને કેમ જુઓ, અમારા દિલને જુઓ ને. જયારે કહેવાની ઈચ્છા થાય કે બાયપાસ થાય ત્યારે બોલાવજો ઓટીમાં. દિલ તો ત્યારે જ દેખાશે, બાકી તો દેખાય જ છે નહીં. તારો વ્યવહાર દેખાય છે, જયારે બાયપાસ કરાવે ત્યારે બોલાવજો, ત્યારે જોઈ લઈશું દિલમાં કેટલો ભાવ ભરેલો છે. મૂળ વાત એ છે, પ્રભુ એમ કે છે કે તું આખી જિંદગી મને યાદ ન કર, પણ છેલ્લી ઘડીએ આઈ સી યુ. એમાં જોઈએ છે ને આપણે બધા. એટલે એક હું તને જોઈ લઈશ. મૂળ વાત એ છે
મૂળ ક્રમ જે છે સૈદ્ધાંતિક ઘાટોની વચ્ચે જ ભાવનો પ્રવાહ વહેવો જોઈએ. જ્યારે ભાવનો પ્રવાહ સિદ્ધાંતોના ઘાટોને તોડી નાખે પછી એ પ્રવાહ ન કહેવાય, પછી એ પૂર કહેવાય. અને પૂર તો નાશ કરે, પ્રવાહ તારે છે. જ્યારે હવે તમારું યમુનાજીના કિનારે મથુરામાં ઘર હોય બાજુમાં જ વિશ્રામ ઘાટની બાજુમાં, અને એટલું બધું જલ આવ્યું ને પૂર થયું અને તમારા બીજા માળ સુધી પાણી આવી ગયું ઘરના, અને ત્યારે તમને એવું દોડ યાદ આવે, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે કાઢો 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 કાઢો. કોઈ કે યમુનાજી માટે આવું બોલાતું હશે, કાઢો કાઢો. માંડ લોકો ઈચ્છતા હોય ને કોઈના ઘરે પાન કરવા લોકો નથી મળતું, ત્યારે તો 2 માળ સુધી આવી ગયા, આનંદ કર. સોનાનો સૂરજ અને ત્યાં આવો ઘરના ભેગા મળી ગરબા કરીએ. મારા હૈયા આજે તો યમુનાજી નો આ પ્રવાહ ગરબા કરવા આવી જાઓ. આજે યમુનાજી મારી ઘેર રે, આજે
मातर की साड़ी साथ श्री यमुना जी मातर की साड़ी साथ श्री यमुना जी समरन जागर श्री यमुना जी बात बड़ी श्री यमुना जी मारा से रमवाने पधार गो श्री यमुना जी मारा से रमवाने पधार गो श्री यमुना जी इतने सजा श्री यमुना जी बात बड़ी श्री यमुना जी